हेलो दोस्तों, जय श्री कृष्ण। आज આપણે આ વિડીયો સ્પેશિયલી ગઢડા તાલુકાના લાખણકા ગામમાં રહેતા કાનજીભાઈ ચાવડાના સુપુત્ર ઋત્વિકભાઈ ચાવડાનો બર્થડે છે અને સ્પેશિયલી કાનજીભાઈ આપણને વિશ કરવાનું કીધું હોય ત્યારે આપણે વિડીયો એમના માટે સ્પેશિયલી આપણે વિડીયો બનાવી છે। તો વિડીયોની અંદર જે ઋત્વિકભાઈ છે જેમનો બર્થડે છે એ ભાઈ 14 વર્ષના છે અને વિકલાંગ છે। છેલ્લા 14 વર્ષથી પથારીવશ છે અને તો એ મા બાપના કાળજાનો કટકો તો કટકો જ હોય ને। ખમ્મા ઋત્વિકભાઈને જાજી ખમ્મા, ભગવાન એમનું આયુષ્ય જાળવી રાખે અને ભગવાન એમનું તંદુરસ્ત શરીર બનાવી દે એવી પ્રાર્થના કરવી આપણે। કારણ કે 99% વિકલાંગ છે એટલે મમ્મી પપ્પા પણ એને કાળજી ખૂબ લે છે। એના મમ્મી છે એ સતત 24 કલાક ઘરે જ રહેવું પડે છે એની કાળજી રાખવા માટે થઈને। અને કાનજીભાઈ ચાવડાનો મોબાઈલ નંબર આપણે સ્ક્રીન ઉપર આપીશું અને હાલો મોઢે પણ કહી દેવી કે નંબર છે એમનો આપણી પાસે છે 97 374 13 7 61 આ કાનજીભાઈ ચાવડાનો મોબાઈલ નંબર છે। અને જો તમે લોકો એમને સપોર્ટ કરવા માંગતા હોય, એમનો દીકરો છે વિકલાંગ છે અને જો તમે એને સપોર્ટ કરવા માંગતા હોય તો આ મોબાઈલ નંબર ઉપરથી તમે એમને સપોર્ટ કરી શકો છો। ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ વાતની ગણે જો કદાચ આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચી જાય ને તો ખજૂરભાઈ તો દાનેશ્વર છે જ છે। સતયુગમાં કર્ણ રાજા હોય તો દાનેશ્વરને અત્યારે આપણા કળયુગમાં આપણા ભાઈ ખજૂરભાઈ દાનેશ્વર છે। એટલે એમના માટે પણ કહી શકાય કે જો એવા દાનેશ્વરની પાસે જો આ નંબર પહોંચી જાય ને તો કાનજીભાઈને અને એમના 99% વિકલાંગ બાળકને સપોર્ટ મળી શકે છે। તો કાનજીભાઈ ચાવડા વિશ કરાવતા હોય એમના ઋત્વિક દીકરા માટે અને મારે એટલે કે પરમાર કૈલાસબેનને વિશ કરવું હોય ત્યારે આપણે સ્પેશિયલી ઋત્વિકભાઈ માટે એક નાની એવી કડી ગાઈ નાખવી કે ચાવડા કુળને ઉજાળજે દીકરાને ધરજે ઈશ્વર ધ્યાન, સાંભળને કરમના રાજા આ દેહુના મોહનય જાજા। કવિ કાગની વાણી છે આ, આપણે સાંભળેલી માયાભાઈ આહિરના શબ્દોમાં। માયાભાઈ આહિરના મોઢેથી આપણે આ વાણી સાંભળેલી છે। અને આજે કાનજીભાઈ ચાવડાના ઋત્વિકભાઈના બર્થડેના દિવસે મને આ કડી ગાવાનો મોકો મળ્યો છે। તો ઋત્વિકભાઈ ચાવડા ભગવાન માતાજી તમને સદૈવ ખુશ રાખે એવી આશા સાથે પરમાર કૈલાસબેનના પૂરા પરિવાર સાથે અને જણાવતા એક વાતનો પણ આનંદ થાય કે અમે પણ ચાવડા પરિવારમાં સાસરે છીએ। તો અમારા પૂરા પરિવાર તરફથી આપને હેપી બર્થડે ટુ યુ ઋત્વિકભાઈ। ખમ્મા તમને, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।